કહેશો આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા કઈ રીતનું આયોજન છે અને શું છે વિગત? નાલસા દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે એ મુજબ આજે પીએલવી ને ટ્રેનિંગ આપવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબ હાજર હતા અને લીગલના સેક્રેટરી શ્રી ત્રિવેદી સાહેબ પણ હાજર હતા અને આજે લગભગ તમામ તાલુકામાંથી 103 જેટલા પીએલવી હાજર છે. એમને જુદા જુદા કાયદાઓની જાણકારી અને પીએલવી તરીકે એમને જે કંઈ કામગીરી કરવાની છે એ કામગીરી કરવા માટેના 10થી ઉપરાંતના વિડીયો બનાવવામાં આવેલા છે જે એમને માર્ગદર્શન આપવા માટે જુદા જુદા કાયદાકીય સલાહ માટે, સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદા હોય કે બાળકોના રક્ષણ માટેના કાયદા હોય કે ભારતીય બંધારણ આધારે જુદા જુદા કાયદાઓ પ્રમાણે સામાન્ય સલાહ આપી અને તાલુકા લીગલ અથવા ડિસ્ટ્રિક્ટ લીગલ સુધી લોકોને ન્યાય માટે આવે અથવા તો કોઈ પણ પતિ પત્ની વચ્ચેના તકરારો હોય તો એને પ્રી લિટિગેશન લોક અદાલતમાં મૂકવા માટે પ્રેરે અને એના માટેની જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટેની હાલ આયોજન કરવામાં આવેલું છે. આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા પીએલવી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી તથા ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબશ્રી ઉપસ્થિત રહી અને એમના પીએલવીઓને માર્ગદર્શન આપેલ છે. આજની પીએલવી ટ્રેનિંગમાં પીએલવીએ શું કામગીરી કરવાની છે ત્યાંથી માંડીને પીએલવીએ જે વ્યવહારિક જીવનમાં જે લગતા કાયદાઓ છે એમને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તથા નાલસા દ્વારા જેટલી યોજનાઓ બેનિફિશિયરીને સંબંધિત યોજનાઓ છે જેમ કે બાળકોને લગતી યોજનાઓ, સ્ત્રીઓને લગતી યોજનાઓ, મનોદિવ્યાંગ વ્યક્તિઓને લગતી યોજનાઓ એમના વિશે તેમને માહિતગાર કરવામાં આવેલ છે તથા એડીઆર દ્વારા જેટલી કાર્યવાહી કરવામાં આવેલ છે જેમ કે લોક અદાલત, અલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની ટેકનિકો, મીડિયેશન એ તમામ વિશે પીએલવીને માહિતગાર કરવામાં આવેલ છે તથા એમને એ આપણે માહિતગાર કરવામાં આવે છે.